માળિયામાં પાવર ગ્રીડ લાઇનના એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓ પકડાયા. મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાવર ગ્રીડ લાઇનમાંથી થયેલી એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ રૂપિયા 13,50,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડ્યા છે. મોરબી જિલ્લામાં થયેલા મિલકત અને શરીર સંબંધિત ગંભીર ગુનાઓની તપાસ માટે મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે દરબારના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા જાણ મળી કે ગુનામાં સામેલ 2 શંકાસ્પદ વ્યક્તિઓ અંજિયાસર ગામ તરફ વાહન સાથે આવી રહ્યા છે. સંદિગ્ધ વાહન ચેકિંગ દરમિયાન ઇન્સ્પેક્ટરના સ્ટાફને ઇન્ટ્રા પિકઅપમાં ભરી ગયેલો એલ્યુમિનિયમ વાયર મળ્યો. પોલીસે પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ ગુનો કબૂલ્યો. પકડાયેલ આરોપીમાં અનીસભાઈ સાલેમ અહમદ મોખા, રહેવાસી ભૂતેશ્વર ફળિયો ભુજ, મુસ્તાકભાઈ હાજીભાઈ મેર, લોરિયા ગામ ભુજ. કબજે કરાયેલ મુદ્દામાલમાં એલ્યુમિનિયમ વાયર આશરે 4,500 મીટર, જેની કિંમત રૂપિયા 13,50,000, ટાટા કંપનીનું ઇન્ટ્રા પિકઅપ જેના રજિસ્ટ્રેશન નંબર GJ12CT1408 જેની કિંમત રૂપિયા 4 લાખ કબજે કર્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.